અમેરિકાએ ભારત પરનો રેસિપ્રોકલ ટેરિફ દર ઘટાડ્યો. હવે ભારતમાં નિર્મિત ઉત્પાદનો પર ટેરિફ 25%થી ઘટીને 18% લાગશે. પ્રધાનમંત્રી મોદીએ માન્યો આભાર. કહ્યું, અમે આ સહયોગને અભૂતપૂર્વ ઊંચાઈ પર લઈ જવા માટે કટિબદ્ધ. ભારત અમેરિકાના સંબંધોમાં આવેલા સકારાત્મક પરિવર્તનનું ચારે તરફથી સ્વાગત. ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, વિદેશ મંત્રી એસ જયશંકર સહિતના કેન્દ્રીય નેતાઓએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો. સંસદના બંને ગૃહમાં આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચાલુ રહેશે ચર્ચા. વિભિન્ન સાંસદો ચર્ચામાં લેશે ભાગ. આજથી ખુલશે રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન. અર્જુન, કૃષ્ણ, અશ્વિની સહિત 145 પ્રકારના ગુલાબોની વિવિધ પ્રજાતિ તેમજ 85 પ્રકારના વિવિધ ફૂલોના છોડ રહેશે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર. ઓફિશિયલ વેબસાઇટ પરથી કરી શકાશે બુકિંગ. મુલાકાતીઓ માટે 31મી માર્ચ સુધી રહેશે ખુલ્લું. અમેરિકા સાથે પરમાણુ વાતચીત ફરી શરૂ કરવા ઈરાન તૈયાર. 6 ફેબ્રુઆરીએ તુર્કીમાં ફરી શરૂ થશે બેઠકોનો દોર. સાઉદી અરેબિયા અને ઇજિપ્તના પ્રતિનિધિઓ પણ થશે સહભાગી. મહેસૂલ ક્ષેત્રે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. ગેરકાયદેસર ઇનામી જમીનો હવે કાયદેસર કરી શકાશે. વર્તમાન જંત્રીના 20% કબજા હકની રકમ ભરપાઈ કરવાની રહેશે. વર્ષો જૂના વિવાદોનો આવશે ઉકેલ. ખેડૂતોને થશે મોટો લાભ. વડોદરાના અટલાદરા ખાતે આયોજિત મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થયા સહભાગી. કહ્યું, સંત, શાસ્ત્ર અને મંદિર ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ. પૂજ્ય મહંત સ્વામીએ આ આધારસ્તંભોને મજબૂત કરવાનું કર્યું કાર્ય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો. વડોદરા, ભરૂચ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં કમોસમી વરસાદની શક્યતા. પંચમહાલમાં કમોસમી વરસાદ, ઘઉંના પાકને નુકસાન થવાની ભીતિ. ચીનના કિંગદાઓ ખાતે આજથી 6ઠ્ઠી બેડમિન્ટન ટીમ એશિયા ચેમ્પિયનશિપનો પ્રારંભ. પોડિયમ પર સ્થાન જમાવવાના પ્રયાસ કરશે ભારતીય પુરુષ ટીમ. તો પીવી સિંધુની ગેરહાજરીમાં ખિતાબને જાળવી રાખવાની જવાબદારી મહિલા ટીમના શિરે.